સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી કેએસબી ઓલિમ્પિયા ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ડોક્ટરે બાળકને અન્ય હોસ્પિટલમાં રિફર કરવાનું કહેતા દર્દીના સંબંધીએ ગુસ્સે થઈને એક બાદ એક 12 લાફા ઝીકી દીધા હતા અને અસભ્ય શબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો। સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ ઘટના બાદ ડોક્ટરોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને પોલીસમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। એક યુવાન તેના નાના બાળકને લઈને હોસ્પિટલમાં આવ્યો હતો। બાળકની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી। ડોક્ટરે બાળકની તપાસ કરી અને પરિવારને જાણ કરી કે બાળકને સારવાર માટે તેને દાખલ કરવું પડશે, પરંતુ તેમની હોસ્પિટલમાં આઈસીયુની સુવિધા ઉપલબ્ધ નથી, તેથી બાળકને આઈસીયુની સુવિધા ધરાવતી અન્ય હોસ્પિટલમાં રિફર કરવા જણાવ્યું। ડોક્ટરની આ વાત સાંભળીને પરિવાર ગુસ્સે ભરાયો હતો। હોસ્પિટલના પ્રશાસન દ્વારા જણાવ્યા મુજબ બાળક સાથે આવેલા 4 પુખ્ત લોકોમાંથી એક વ્યક્તિ નશામાં ધૂત હતો। શરૂઆતમાં પરિવારે ડોક્ટરની વાત સ્વીકારી અને થોડીવાર પછી પાછા આવવાની વાત કહી, પરંતુ લગભગ 20 મિનિટ પછી નશામાં ધૂત એક વ્યક્તિ અચાનક હિંસક બની અને સીધો ડોક્ટરની ચેમ્બરમાં ઘૂસી ગયો હતો। ડોક્ટર કંઈક સમજે એ પહેલા જ યુવકે ગાળાગાળી કરી લાફાવાળી શરૂ કરી દીધી। ડોક્ટરે કારણ પૂછતા રોષે ભરાયેલા વ્યક્તિએ બાળકને એડમિટ કરવાની ના કેમ પાડી એમ કહી એક બાદ એક નિર્દયતાપૂર્વક 12 લાફા ઝીકી દીધા। એ દરમિયાન હોસ્પિટલનો અન્ય સ્ટાફ આવી જતા ડોક્ટરને મારવાથી બચાવ્યા અને ઉગ્ર બનેલી વ્યક્તિએ સ્ટાફ સાથે પણ ગાળાગાળી શરૂ કરી દીધી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ગઈકાલે જે ઘટના બની એમાં એવું થયું હતું કે એક પેશન્ટ રુદ્ર કરીને 2 થી 3 વર્ષનો છોકરો ઘરે ઉંદર મારવાની દવા ખાઈને અહીં આવ્યો હતો। મારા આસિસ્ટન્ટ ડૉક્ટર, નામ ડૉક્ટર મનોજ પ્રજાપતિ, એમણે ચેક કર્યું અને એમને સમજાવ્યું કે ભાઈ અંકલ, આમાં એડમિટ થવાની જરૂર છે। અમે ઉંદર મારવાની દવા ખાવાનું પોઈઝનવાળું કોઈ પણ પેશન્ટ આવે ત્યારે એને 24 થી 48 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખતા હોઈએ છીએ। કોઈકવાર કોઈ પેશન્ટને તકલીફ પડે કે શ્વાસ લેવાની તકલીફ થાય, લીવર પર અસર થાય તો મોટી હોસ્પિટલ પણ મોકલવું પડી શકે અને આપણે ઓબ્ઝર્વેશનમાં રાખવું પડે। ત્યારે પેશન્ટે એવું કીધું કે હું દાખલ થવા નથી માંગતો અને ફાઇલ લઈને ચાલ્યા ગયા। મારા આસિસ્ટન્ટ ડૉક્ટર એકદમ શાંતિથી સમજાવ્યું કે ભાઈ, જો આમાં એડમિટ થવું પડે અને ઓબ્ઝર્વેશનમાં આપણે રાખીએ અને કંઈ કોમ્પ્લિકેશન થાય તો જોતા રહેવું પડે। એ પેશન્ટ ત્યારે તો ચાલ્યું ગયું। 10-15 મિનિટ પછી થોડું આવ્યું અને આવીને અંદર દરવાજો ખોલીને મારા આસિસ્ટન્ટ ડૉક્ટરને જોરથી 10 થી 12 વાર તમાચા લાફા માર્યા। સ્ટાફ જોડે ગાળાગાળી કરી, સ્ટાફ જોડે જોરથી અભદ્ર ભાષામાં વાત કરી અને મારા આસિસ્ટન્ટ ડૉક્ટરને જોરથી 10 થી 12 લાફા માર્યા, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। આ ઘટના બાદ ડોક્ટર દ્વારા તાત્કાલિક પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી। પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે। આ ઘટનાએ હોસ્પિટલની સુરક્ષા અને આરોગ્ય કર્મચારીઓ પર વધતા હુમલાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। હુમલો કરવો એક અક્ષમ્ય અપરાધ છે। આ મામલે પોલીસની કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી રહી છે।